અમરેલીના ધારીની જનતા માટે રાહતના સમાચાર છે। ધારી રેલવે સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે। હાલ ટ્રેક મેન્ટેનન્સની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અમરેલી ધારી રેલવે સુવિધા છેલ્લા ઘણા સમયથી બંધ હતી। સ્થાનિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓમાં અપડાઉનને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ રેલવે સુવિધામાં પુનઃ શરૂ કરવા માટે સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારી શહેર સામાજિક સંસ્થા બજરંગ ગ્રુપ અને સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે રેલવે વિભાગ દ્વારા ચલાલાથી લઈને જૂનાગઢ સુધી અને ચલાલાથી લઈને સોમનાથ સુધી મીટર ગેજ રેલવે શરૂ કરવા માટે કામગીરી શરૂ કરી છે। જે કામગીરી મુજબ પ્રથમ રેલવે ટ્રેકનું મેન્ટેનન્સ હાથ ધરાયું। આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં ફરી રેલવે સુવિધા ધારી ખાતે શરૂ થઈ જશે। રેલવે સુવિધા શરૂ કરવાની વાત સાંભળીને લોકોમાં પણ આનંદ છવાઈ ગયો છે। હાલ ધારી રેલવે સ્ટેશનની અંદર અને આગળના બધા સ્ટેશનની અંદર રેલવેનું મેન્ટેનન્સનું કામ શરૂ છે, જેથી કરીને યાત્રીઓને અને અહીંની પબ્લિકને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે જેમ બને એમ ઝડપી શરૂ થાય એવી સંભાવના ખરી છે। હાલો, હું ધારી રહું છું। ધારીની બાજુ સ્ટેશનની બાજુમાં જ મારું મકાન છે। જનતાને ખાસ ખબર કે ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે, અત્યારે કામ ચાલી રહ્યું છે। સંજય વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।